ધોરણ 5 વિષય સૌની આસપાસ. હવે આપણે તેની અંદર જોઈશું પાઠ 5 બીજ બીજ બીજ. ગોપાલ તેના માસીના પરિવારની આતુરતાથી રાહ જોતો હતો. તેઓ આવતીકાલે વેકેશન ગાળવા ગોપાલના ઘરે આવવાના હતા. અવનવી વાનગીઓ બનાવીશું અને બધા ખૂબ રમીશું એ વિચારીને ગોપાલ ખૂબ ખુશ હતો. એટલામાં તેની માતાએ બૂમ પાડી, ગોપાલ, રાત્રે સૂતા પહેલાં 2 વાટકી ચણા પાણીમાં પલાળી દેજે. હું ફોઈના ઘરે જવાની છું અને સવારે આવીશ. ગોપાલ તેના માસીની આતુરતાથી રાહ જોતો હતો કે કાલે માસી આવવાની છે. અને પછી મમ્મીએ શું બૂમ પાડી કે રાત્રે સૂતા પહેલાં 2 વાટકી ચણા પાણીમાં પલાળી દેજે અને ફોઈના ઘરે જવાની છે તો સવારે આવશે. જ્યારે ગોપાલ ચણા પલાળતો હતો ત્યારે તેણે વિચાર્યું કે માતાએ 2 વાટકી ચણા પલાળવાનું કહ્યું હતું, પરંતુ આટલા ચણા 8 વ્યક્તિઓને કેવી રીતે પૂરતા હશે? ઓછા પડશે એમ વિચારી તેણે 4 વાટકી ચણા પલાળી દીધી. માતાએ તો 2 જ કીધી હતી, પણ ગોપાલે શું વિચાર્યું કે 8 વ્યક્તિઓને કેવી રીતે પૂરતા રહેશે? એટલે પછી એણે 4 વાટકી ચણા પલાળી. સવારે જ્યારે તેની માતા આવી ત્યારે તેમણે જોયું ચણા વાસણમાંથી ઉભરાઈને બહાર આવી રહ્યા હતા. તેમણે ગોપાલને બોલાવીને કહ્યું, આટલા બધા ચણા કેમ પલાળ્યા હતા? ગોપાલ આશ્ચર્યમાં પડી ગયો. આવું કેવી રીતે બન્યું? મેં તો 4 વાટકી ચઢાવી હતી, પણ આખા વાટકામાંથી બહાર ઉભરાઈ ગયા હતા, તો આવી રીતે કેમ બન્યું? આશ્ચર્યમાં થઈ ગયો. માતાએ કહ્યું, કંઈ વાંધો નહીં, સારું થયું. હું અડધા ચણાનું શાક બનાવીશ તે બાકીના ચણા ફળગાવી દઈશ. હવે શું કરશે? અડધા ચણાનું શાક ને અડધા ચણા ફળગાવી દેશે. ફળગાવેલા ચણા તારી કાકીને ત્યાં મોકલીશ. ડૉક્ટરે તેમને ફળગાવેલા કઠોળ ખાવાનું કહ્યું છે. ચણા શામાં આવે? કઠોળમાં આવે. ગોપાલની માતાએ અડધા ચણા ભીના કપડમાં બાંધીને ફળગાવવા માટે લટકાવી દીધા. હવે શું કર્યું? આ ચણાને ભીના કાપડમાં બાંધીને ફળગાવવા માટે લટકાવી દીધા. ચર્ચા કરો. તમારા ઘરમાં રસોઈ બનાવતા પહેલાં કઈ કઈ વસ્તુઓ પલાળવામાં આવે છે? કેમ? તો જવાબ આવશે, મારા ઘરમાં ચણા, મગ, તુવેર, વાલ, ચોળા, વટાણા, રાજમા, ચોખા વગેરેને રાંધતા પહેલાં પલાળવામાં આવે છે. બધાના ઘરે ચણા, મગ, તુવેર એ બધું પલાળવામાં આવે છે ને? તેને પલાળવાથી તે થોડા પોચા બને છે અને રાંધવામાં ઓછો સમય લાગે છે. તમે કઈ વસ્તુ ફણગાવીને ખાઓ છો? તેને કેવી રીતે ફણગાવવામાં આવે છે? તેમાં કેટલો સમય લાગે છે? તો મારા ઘરમાં ચણા, મગ અને મઠ ફણગાવીને ખાવામાં આવે છે. તેને ફણગાવવા માટે આખી રાત પલાળવામાં આવે છે. સવારે તેને ભીના કપડામાં બાંધી દેવામાં આવે છે. ચણાને ફણગાવતા 2 દિવસ લાગે છે, જ્યારે મગ અને મઠને ફણગતા તેથી ઓછો સમય લાગે છે. ડૉક્ટરે તમને અથવા તમારી આસપાસ કોઈને ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપી છે, તો કેમ? ફણગાવેલા કઠોળ પૌષ્ટિક હોય છે. તબિયત ખરાબ થાય તો બી ડૉક્ટર શું કહે? કઠોળ ખાવાનું રાખો. તે આપણા શરીરમાં નવા કોષો ઉત્પન્ન કરવા અને વૃદ્ધિ કરવા તથા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે. તેથી ડૉક્ટર ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપે છે. હવે આટલું કરીશું. શું તમને યાદ છે ધોરણ 4માં તમે બીજની પ્રવૃત્તિ કરી હતી? હવે બીજની બીજી પ્રવૃત્તિ કરો. થોડા ચણા અને 3 વાટકી લો. કેટલી વાટકી? 3. પહેલી વાટકીમાં 4-5 ચણા નાખી વાટકી પાણીથી ભરી દો. બીજી વાટકીમાં 4-5 ચણા ભીના કપડાં રૂમાં વીંટીને મૂકો. કપડું કે રૂ સુકાવવું જોઈએ નહીં, તેનું ધ્યાન રાખો. એટલે કે કપડું કે રૂ શું થવું જોઈએ? ભીનું હોવું જોઈએ, સુકાવવું જોઈએ નહીં. ત્રીજી વાટકીમાં 4-5 ચણા મૂકો. તેમાં બીજનું કંઈ મૂકવાનું નથી. બીજું કંઈ જ નહીં મૂકવાનું, ખાલી 4-5 ચણા. 3 વાટકીને ઢાંકી દો. પહેલી વાટકીમાં શું કરવાનું? થોડા ચણા લેવાના અને શું કરવાનું? પહેલી વાટકીમાં 4-5 ચણા નાખી વાટકીને પાણીથી ભરી દેવાનું. બીજી વાટકીમાં શું કરવાનું? 4-5 ચણા લેવાના, પણ ભીના કપડાં રૂમાં વીંટીને મૂકવાનું અને કપડું કે રૂ સુકાવવું જોઈએ નહીં.
ત્રીજી વાટકીમાં 4-5 ચણા મૂકવાના અને તેમાં કંઈ જ બીજું મૂકવાનું નહીં. હવે ત્રણેય વાટકીને શું કરવાનું? ઢાંકી દેવાનું. 2 દિવસ પછી ત્રણેય વાટકીમાંના ચણાનું અવલોકન કરો અને ચણામાં થયેલો ફેરફાર નોંધો. જો વાટકી 1, વાટકી 2, વાટકી 3. બીજને હવા મળે છે તો ના, પહેલી વાટકીમાં નહીં મળતું, બીજી વાટકીમાં હા, ત્રીજી વાટકીમાં હા. બીજને પાણી મળે છે તો પહેલી વાટકીમાં હા, બીજી વાટકીમાં હા, ત્રીજી વાટકીમાં ના. બીજમાં શું ફેરફાર થયો? તો બીજ કાળા પડી ગયા પહેલી વાટકીમાં, બીજી વાટકીમાં બીજ ફૂલીને મોટા થયા અને ત્રીજી વાટકીમાં કોઈ ફેરફાર ન થયો. બીજમાં અંકુર ફૂટ્યા તો પહેલી વાટકીમાં ના, બીજી વાટકીમાં હા, ત્રીજી વાટકીમાં ના. આ રીતે આપણને ત્રણેય વાટકીમાં ફેરફાર જોવા મળે છે. કહો અને લખો, કઈ વાટકીના બીજમાં અંકુર ફૂટ્યા છે? તમે આ વાટકી અને બીજી વાટકીઓમાં શું તફાવત જોઈ શકો છો? તો બીજના અંકુર કઈ વાટકીમાં ફૂટ્યા છે? તો વાટકી 2માં, જ્યારે પહેલી વાટકીમાં અને ત્રીજી વાટકીમાં નથી ફૂટ્યા, કારણ કે પહેલી વાટકીમાં બીજને હવા મળે છે પણ હવા નથી મળતું અને પાણી મળે છે, જ્યારે ત્રીજી વાટકીમાં હવા મળે છે અને પાણી નથી મળતું, જ્યારે બીજી વાટકીમાં હવા અને પાણી બંને મળે છે. તેથી બીજી વાટકીના અંકુર ફૂટ્યા છે. ગોપાલની માતાએ પલાળેલા ચણાને ભીના કપડામાં કેમ બાંધ્યા? કેમ બાંધ્યા હશે? કારણ કે અંકુર તેના ફૂટી જાય, તેને હવા અને પાણી બંને મળી રહે. આખી તુવેર અંકુરિત થાય છે, પરંતુ તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી. આવું કેમ? ચિત્ર દોરો. અંકુરિત ચણાના બીજને ધ્યાનથી જુઓ અને તેનું ચિત્ર દોરો. પ્રોજેક્ટ: કોનો છોડ? કેટલો છોડ? માટીનું કુંડું અથવા પહોળો મોઢાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો લો. તમને દેખાય છે આ કુંડલો છે એવી રીતે, અથવા પહોળા મોઢાવાળા પ્લાસ્ટિકનો ડબ્બો લો. તેના નીચેના છેડે એક કાણું પાડો. નીચેનો જે છેડો હોય ત્યાં એક કાણું પાડો. તેમાં માટી ભરો. તેમાં એક જ જાતના 4-5 બીજ મૂકો. એક જ જાતના. તેને ધીમેથી માટીમાં દબાવો. પછી તેમાં જરૂરિયાત મુજબ પાણી રેડો, એટલે કે જરૂરિયાત પ્રમાણે. બહુ વધારે બી નહીં અને બહુ ઓછું બી નહીં. વર્ગના બધા બાળકો જુદા જુદા પ્રકારના બીજ વાવી શકે છે. કયા કયા બીજ વાવી શકે? જેમ કે રાઈ, મેથી, તલ, ગવાર, દાણા, આ બધા બીજ વાવી શકાય. બીજનું નામ લખો. તમે જે બીજ વાવ્યું હોય તેનું નામ. બીજ વાવ્યાની તારીખ, એટલે તમે કઈ તારીખે બીજ વાવ્યો એની તારીખ. જે દિવસથી માટીમાંથી છોડ બહાર આવતો દેખાય ત્યારથી નીચેનું કોષ્ટક ભરવાનું ચાલુ કરો. છોડની ઊંચાઈ માપવા દોરીનો ઉપયોગ કરવો, પછી તેને માપપટ્ટીથી માપવી. અહીંયા તમને દેખાય છે તારીખ લખવાની રહેશે, છોડની ઊંચાઈ લખવાની રહેશે, કેટલા પાંદડા જોયા, જેમ કે આ તારીખે આટલા પાંદડા, તો એ લખવાનું અને અન્ય ફેરફાર તમારે અહીંયા લખવાનું રહેશે. શોધી કાઢો. બીજને વાવ્યા પછી કેટલા દિવસે છોડ માટીમાંથી બહાર આવે છે? તમે બીજ વાવો છો તો કેટલા દિવસથી છોડ માટીમાંથી બહાર આવે છે? તો બીજને વાવ્યા પછી 5 થી 6 દિવસે છોડ માટીમાંથી બહાર આવે છે. પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઊંચાઈમાં કેટલો તફાવત હતો? તો પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઊંચાઈમાં 0.5 સેમીનો તફાવત હતો. કયા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે વધી? તો માટીમાંથી છોડ બહાર આવ્યા પછીના ચોથા દિવસે. કયા દિવસે? ચોથા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે હતી. શું છોડમાં દરરોજ નવા પાંદડા આવતા હતા? હા, તો છોડમાં શું થાય? દરરોજ નવા પાંદડા આવતા હતા. છોડના થડમાં કોઈ ફેરફાર જોવા મળ્યું? હા, છોડનું થડ દરરોજ મોટું અને મજબૂત થતું જોવા મળે છે. છોડ વધે તો છોડનું થડ બી મોટું અને મજબૂત જોવા મળે. તમારા સાથી મિત્ર સાથે સરખામણી કરો. કોનો છોડ વધારે ઊંચાઈવાળો છે અને કેમ, એ તમારે લખવાનું રહેશે. ચર્ચા કરો.
કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગ્યા? તો તલના બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગ્યા. કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગ્યા? તો રાઈના બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગ્યા. તલના બીજને વધારે દિવસ લાગે છે, જ્યારે રાઈના બીજને ઓછા દિવસ લાગે છે. કયા કયા બીજ બિલકુલ ઉગ્યા જ નહીં? કેમ? જે બીજને યોગ્ય માત્રામાં પાણી અને હવા ન મળ્યા તે બીજ બિલકુલ ઉગ્યા નહીં. જે બીજ સડેલા કે ખરાબ થયેલા હતા તે બીજ પણ બિલકુલ ઉગ્યા નહીં. જો બીજ નાખો તો યોગ્ય માત્રામાં પાણી અને હવા મળવું જોઈએ, તો જ બીજ બરાબર ઉગે, નહીં તો બીજ ઉગે નહીં. અને સડેલા કે ખરાબ હોય બીજ તો જલ્દી ઉગે નહીં. કોઈ વિદ્યાર્થીનો છોડ સુકાઈ ગયો અથવા પીળો પડી ગયો, આવું કેમ થયું હશે? મહેશનો છોડ પાણી ન મળવાથી સુકાઈ જાય. પાણી ન આપો તો સુકાઈ જાય ને. જ્યારે નરેશનો છોડ સૂર્યપ્રકાશ ન મળવાથી પીળો થઈ જાય. જો પાણી ન મળે તો સુકાઈ જાય અને સૂર્યપ્રકાશ ન મળે તો પીળો થઈ જાય. છોડને પાણી ન મળે તો શું થાય? છોડને પાણી ન મળે તો છોડ ચીમડાઈ જાય અને છેવટે શું થઈ જાય? સુકાઈ જાય. એટલે છોડને યોગ્ય માત્રામાં પાણી, હવા આપવું જોઈએ, નહીં તો તે સુકાઈ જાય છે. વિચારો અને કહો. બીજની અંદર શું હોય છે? બીજની અંદર ગર્ભ હોય છે, જેમાં નવો છોડ ઉગવાની ક્ષમતા હોય છે. નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે? બીજ જમીનમાંથી પાણી શોષીને અંકુરિત પામે છે. આપણે પાણી નાખીએ તે પાણી શોષીને અંકુરિત પામે છે. આ અંકુર હવા, સૂર્યપ્રકાશ અને પાણી મેળવીને વૃદ્ધિ પામતો જાય છે, જ્યારે છેવટે મોટો છોડ કે ઝાડ બને છે. તો આ અંકુરને શું જોઈએ? હવા, સૂર્યપ્રકાશ અને પાણી. આ ત્રણેય વસ્તુથી તે વૃદ્ધિ પામે છે, એટલે કે મોટો થતો જાય છે અને છેવટે મોટો ઝાડ કે છોડ બને છે. વિચારો અને અનુમાન કરો. જો છોડ ચાલતા હોત તો શું થાય? ચિત્ર દોરો. વિચારો અને અનુમાન કરો. જો છોડ ચાલતા હોત તો શું થાય? ચિત્ર દોરો. તમારે દોરવાનું રહેશે. શોધી કાઢો. શું કોઈ છોડ બીજ વગર ઉગે છે? હા, કેટલાક છોડ બીજ વગર ઉગે છે. દાખલા તરીકે બટાટાનો છોડ ઉગાડવા બટાટાની આંખ એટલે કે ખાડાવાળો ભાગ રોપવામાં આવે છે. આ જ રીતે ગુલાબ, મહેંદી, કેળા, જામફળ, દાડમ, બોરડી વગેરેના છોડ બીજ વગર ઉગાડી શકાય છે. શિકારી છોડ. ઘણા એવા છોડ હોય છે જે ઉંદર, દેડકા, કીડી, મકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરી ખાઈ જાય છે. કળશપર્ણ એ એક એવો જ છોડ છે જે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. કળશપર્ણ ક્યાં ક્યાં જોવા મળે છે? તો ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. તેનો આકાર કળશ જેવો અને મોઢું પર્ણથી ઢંકાયેલું હોય છે. છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવતી હોય છે, જેના કારણે જીવજંતુઓ તેના તરફ આકર્ષાય છે. જ્યારે કોઈ જંતુ તેના મોઢા આગળ આવે છે ત્યારે તે ફસાઈ જાય છે, એટલે કે બહાર નીકળી શકતું નથી અને બહાર નીકળી શકતું નથી. શિકાર કરવાનો કેવો ચાલાક રસ્તો. એટલે કે આ જે કળશપર્ણ નામનો છોડ છે એનો શિકાર કરવાનો કેટલો ચાલાક રસ્તો છે કે સુગંધથી બધા જીવજંતુ આકર્ષાઈ જાય છે અને આવે એટલે બહાર નીકળી શકતા નથી, એટલે તેનો શિકાર થઈ જાય છે. કેટલા બધા બીજ. તમે કેટલા પ્રકારના બીજ ભેગા કરી શકો? વિચારો. તમને એ બીજ ક્યાંથી મળશે? જુદા જુદા પ્રકારના બીજ લાવો. ત્યારબાદ લાવેલા બીજને એક જગ્યાએ ભેગા કરો. હવે આ બધા બીજનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. આકાર, કદ, રંગ, દેખાવ, લીસું છે કે ખરબચડું વગેરે તમારે જોવાનું રહેશે. વર્ગમાં ભેગા કરેલા બીજનો ચાર્ટ તૈયાર કરો. આ પ્રમાણે ચાર્ટમાં કોષ્ટક બનાવી બધા બીજની વિગત ભરો. બીજનું નામ રાજમા. રંગ કેવો હોય? તો બદામી, લાલ. આકાર આ રીતે તમારે દોરવાનું રહેશે. દેખાવ કેવો છે? તો લીસું. વિચારો. શું ઉપરની યાદીમાં વરિયાળી અને જીરું છે? હા, ઉપરની યાદીમાં વરિયાળી અને જીરું છે.
ભેગા કરેલા બીજમાંથી સૌથી નાનું અને સૌથી મોટું બીજ કયું છે? તો ભેગા કરેલા બીજમાંથી સૌથી નાનું બીજ રાઈનું અને સૌથી મોટું બીજ કેરીનો ગોટલો છે. લીસા અને ખરબચડા બીજના નામ. તો લીસા બીજ કયા કયા છે? તો રાજમા, મગ, વટાણા, રાઈ, મકાઈ, ઘઉં, તરબૂચનું બીજ, ભીંડાનું બીજ. અને ખરબચડા કયા છે? તો ચણા, જીરું, વરિયાળી, કારેલાનું બીજ, કપાસિયા, લીંબોળી, પપૈયાનું બીજ, ગોટલો. આ બધા કેવા છે? ખરબચડા બીજ છે. અને રાજમા, મગ એ બધા કયા બીજ છે? તો લીસા બીજ છે. વર્ગીકરણ કરો અને લખો. રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ. તો કાળા મરી, જીરું ધાણા, રાઈ, અજમો, મેથી, વરિયાળી. શાકભાજીના બીજ. ભીંડા, ટામેટા, કારેલા, પરવળ. ફળોના બીજ. સફરજન, સંતરા, પપૈયા, કેરી, લીંબુ, તરબૂચ, જામફળ, બોર. હલકા બીજ. ફૂંક મારીને તપાસો. તો જીરું, વરિયાળી, અજમો, રાઈ આ બધા હલકા બીજ છે. ચપટા બીજ. તલ, તરબૂચ, કારેલા વગેરે. વધારે જૂથ બનાવો. તમે બીજના કેટલા જૂથ બનાવી શક્યા? બીજથી રમી શકાય તેવી કોઈ રમત જાણો છો? તમારા મિત્ર સાથે ચર્ચા કરો, રમો. પત્ર લખજો. ઠીક છે, આવજો. ભમતા બીજ. વૃક્ષ આખી જિંદગી એક જ જગ્યાએ ઊભા રહે છે. તેઓ હરીફરી શકતા નથી. તમે બી જાણો છો કે વૃક્ષ એક જ જગ્યા હોય, હરીફરી શકે નહીં. પરંતુ તેમના બીજ મહાન મુસાફરો છે. તેઓ દૂર દૂર સુધી પહોંચી શકે છે. તો આવા બીજને શું કહીશું? ભમતા બીજ. હાકછી. આ તમે જુઓ છો ચિત્ર 1 અને ચિત્ર 2. ચિત્ર 1માં જુઓ. આ બીજ હવાની મદદથી કેવી રીતે ઉડે છે? શું તમે કોઈ બીજ ઉડતા જોયા છે? તમારા વિસ્તારમાં ઉડતા બીજને શું કહે છે? ભમતા બીજ. ઉડતા બીજને શું કહેવાય? ભમતા બીજ. અનુમાન કરો. તમે ભેગા કરેલા બીજમાંથી કયા કયા બીજ પવન દ્વારા ઉડતા હશે? તમારે અનુમાન કરવાનું રહેશે. ચિત્ર 2ને ધ્યાનથી જુઓ. આ બીજ હવામાં ઉડી શકે તેમ નથી. આ બીજ પ્રાણીઓની રૂંવાટીમાં અને આપણા કપડામાં ચોંટી જાય છે. કેવી મફતમાં મુસાફરી! શું આવા બીજ તમારા વિસ્તારમાં જોવા મળે છે? તેને ભેગા કરી કપડા ઉપર બીજ ચોંટાડી ચિત્ર બનાવો. શું આ બીજને જોઈને કોઈ વિચાર આવ્યો? વાંચો. સ્વિટ્ઝરલેન્ડમાં વેલ્કોનો વિચાર કેવી રીતે આવ્યો? એ તમારે વાંચવાનું રહેશે. આ ઘટના ઈસવીસન 1948ની છે. એક દિવસ જ્યોર્જ બેસ્ટલ તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા. ત્યારે તેમણે જોયું કે તેમના અને કૂતરાના શરીર પર કોઈ વસ્તુ ચોંટેલી હતી. તે એક પ્રકારના બીજ હતા. તેમણે તે બીજ લઈ બીજે ચોંટાડ્યું. તે ચોંટી ગયું. તે ખૂબ આશ્ચર્ય પામ્યા. ઝડપથી સૂક્ષ્મદર્શક યંત્ર કાઢીને બીજનું અવલોકન કરવા લાગ્યા. બીજ ઉપર નાના નાના હૂંફ હતા, જેની મદદથી તે કપડા પર સહેલાઈથી ચોંટી જતા હતા. આ જાણીને બેસ્ટરને નવો વિચાર આવ્યો, વેલ્ક્રો બનાવવાનો. વેલ્ક્રો પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે. જ્યારે તેને ખોલીએ છીએ ત્યારે ચર્ર ચર્ર જેવો અવાજ આવે છે. તમે કપડાં, બેગ, બૂટ, સેન્ડલ વગેરેમાં આનો ઉપયોગ થતો જોયો હશે. પ્રકૃતિમાંથી પ્રેરણા લેવાની કેવી અદ્ભુત ઘટના! એટલે કૂતરાના શરીર પર બીજ ચોંટેલું હતું અને એણે શું કર્યું? નવાઈ પામ્યું અને એ બીજને બીજી બાજુ ચોંટાડ્યું. તો કપડા પર તો સહેલાઈથી ચોંટી ગયું. તો બેસ્ટરને શું વિચાર આવ્યો? વેલ્ક્રો બનાવવાનો. વેલ્ક્રો પટ્ટી શું કરે? એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે અને જ્યારે ખોલે ત્યારે કેવો અવાજ આવે? ચર્ર કરીને અવાજ આવે છે. અને આનો ઉપયોગ તમે જોઈ શકો છો કે કપડાં, બેગ, બૂટ, સેન્ડલ વગેરેમાં થતો જોવા મળે છે. નીચે આપેલા ચિત્ર જુઓ અને અનુમાન કરો કે બીજ કેવી રીતે મુસાફરી કરે છે અને જુદી જુદી જગ્યાએ પહોંચો. જો તમે ચિત્ર આપેલા છે તો કેવી રીતે મુસાફરી કરે જુઓ. કેટલાક છોડ પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે. જ્યારે સોયાબીનની શીંગો પાકી જાય છે ત્યારે તે જાતે ફાટી જાય છે અને બીજ બહાર ફેંકાય છે. ફાટી જાય એટલે શું થાય? બીજ બહાર ફેંકાય છે.
તમે ક્યારેય તેનો અવાજ સાંભળ્યો છે ખરા? શું તમે કોઈ દિવાલ ઉપર કે કૂવામાં વડ, પીપળ કે અન્ય છોડ ઉગતા જોયા છે? દિવાલ પર, કૂવામાં, વડ, પીપળ કે ક્યાંય બી અન્ય જગ્યાએ તમે બીજ ઉગતા જોયા છે? છોડ ઉગતા જોયા છે એવું તમને પૂછે છે. બીજ ત્યાં કેવી રીતે પહોંચ્યું હશે? કોના દ્વારા ગયું હશે શોધી કાઢો. વિચારો, જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય? બીજ કેવી રીતે ફેલાય છે તેની જુદી જુદી રીતોની યાદી બનાવો. કોણ ક્યાંથી આવ્યું? આ સારું ચિત્ર દેખાય છે મરચાનું. બીજના ફેલાવાની યાદીમાં શું મનુષ્યનું નામ ઉમેર્યું છે? હા, આપણે પણ જાણે કે અજાણે બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. આપણને સારા લાગતા છોડ કે દવામાં ઉપયોગી છોડના બીજ આપણે ઘર આંગણે કે બગીચામાં વાવવા લઈ આવીએ છીએ. પછીથી છોડ જેમ જેમ મોટા થાય છે તેમના બીજ દૂર દૂર સુધી ફેલાય છે. ઘણા વર્ષો પછી લોકોને એ પણ યાદ નથી હોતું કે આ છોડ ક્યાંથી લાવવામાં આવ્યો હતો. શું તમે જાણો છો આપણા દેશમાં મરચાં ક્યાંથી આવ્યા? મરચાં પોર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી ભારતમાં લાવ્યા હતા. મરચાં ક્યાંથી આવ્યા? તો પોર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી ભારતમાં લાવ્યા હતા. આજે ભારતમાં બધી જગ્યાએ મરચાં ઉગાડવામાં આવે છે. શું તમારે ત્યાં મરચાં ઉગાડવામાં આવે છે? આજે મરચાં વગર ચટાકેદાર રસોઈ થઈ શકે તેમ નથી. કયા છોડ ક્યાંથી આવ્યા તે જાણવા આ કવિતા વાંચો. તમને કવિતા આપેલી છે. હવે કયા છોડ ક્યાંથી આવ્યા તમારે જાણવાના રહેશે. બટાટા, મરચાં, ચાયજી. બટાટા, મરચાં, ચાયજી. કોણ ક્યાંથી આવ્યું જી? સાત સમુદ્ર પારથી, દુનિયાના બજારથી, વેપારથી ઉપહારથી, જંગ લડાઈ બારથી. દરેક રસ્તેથી આવ્યા જી. બટાકા, મરચાં, ચાયજી. દક્ષિણ અમેરિકાની મરચાં રાણી મસાલાના છે પટરાણી. મગફળી, બટાટા, ગવાર ધૂમ મચાવે પારાવાર. સાથે કોણ આવ્યું? ટામેટાજી. બટાટા, મરચાં, ચાયજી. ભીંડા ક્યાંના છે? આફ્રિકાના. કાળી કાળી કોફી પણ નકશામાં. યુરોપ ક્યાં છે? ત્યાંથી આવ્યા કોબીજ, વટાણા. ચા છે અસમની બાઈજી. ચા કોની છે? અસમની. બટાટા, મરચાં, ચાયજી. તમને આમાં ખબર પડી જશે કે કોણ ક્યાંથી આવ્યું છે. ચાલ્યું ચીનથી સોયાબીન. સોયાબીન ક્યાં છે? ચીનથી. પહોંચી અમેરિકા વગાડે ઢોલ. ધૂમધામથી આવ્યું દેશ. એમાં છે ગુણ કંઈક વિશેષ. રૂપ જમાવી આવીજી. બટાટા, મરચાં, ચાયજી. રીંગણ, મૂળા, વાલોળ, કારેલા, કેરી, સંતરા, બોર, કેળા, પાલક, પરવળ, ધાણા, મેથી છે ભાઈ બહેન બધા એ દેશી ભારતની પેદાશોજી. આપણા ભારતના પેદાશો છે. કોણ ક્યાંથી આવ્યું જી? બટાટા, મરચાં, ચાયજી. કવિતામાં ખબર પડી જશે કે કોણ ક્યાંથી આવ્યું છે. ખબર પડી ને કોણ ક્યાંથી આવ્યું? જો આ બધા બીજ આપણે ત્યાં ન આવ્યા હોત તો કેવી પરિસ્થિતિ થાત? દુનિયાના નકશામાં આ દેશોને શોધવાનો પ્રયત્ન કરો. આપણે શું શીખ્યા? રીનાએ અંકુરિત બીજનું ચિત્ર બનાવ્યું છે. બીજને અંકુરિત થવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડતી હશે તે તમારા શબ્દોમાં લખો. જો બીજને જરૂરી વસ્તુઓ ન મળે તો બીજ કેવું લાગતું હશે તેનું ચિત્ર બનાવી બતાવો. બીજ કેવી રીતે ફેલાય છે? કોઈ પણ બે રીત તમારા શબ્દોમાં લખો. બીજ પવન દ્વારા, પાણી દ્વારા, પ્રાણીઓ પક્ષીઓ દ્વારા અને શીંગો જાતે ફાટવાથી ફેલાય છે. પહેલું, પવન દ્વારા કેવી રીતે? વજનમાં હલકા હોય તેવા બીજ પવનથી ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે. દાખલા તરીકે આંકડો, કળજી અને શીમળાના બીજ હલકા હોવાથી પવન દ્વારા તેનો ફેલાવો થાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડે છે. બીજું, પાણી દ્વારા. પાણીમાં તરે તેવા બીજ પાણીના પ્રવાહ સાથે ખેંચાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે. દાખલા તરીકે રજકો અને ટકમરિયાના બીજ પાણી ઉપર તરે તેવા હોવાથી તેમનો ફેલાવ પાણી દ્વારા થાય છે. એટલે તમને ખબર પડી ગઈ કે બીજ કેવી રીતે ફેલાય છે. એક તો પવન દ્વારા અને બીજું પાણી
દ્વારા